તેવા ગોકુલોત્સવજીની પાસે આપ શ્રી શિક્ષણની તાલીમ લઈ રહ્યા છે, તે ખૂબ સુંદર વાત છે. વૈષ્ણવ આ વાત પર એકવાર જોરદાર તાળીઓ થઈ જાવી. એક એવું વલ્લભકુળ છે જેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ મળ્યું હોય, તેમની પાસે જો શિક્ષણની તાલીમ લેવી એ એક મોટા ગર્વની વાત છે. તો વધુ સમય નહીં લેતા હું આપશ્રીને વિનંતી કરીશ કે આપશ્રી આપના કીર્તનનો રસાસ્વાદ આપણે સૌ વૈષ્ણવને લેવડાવે. અત્રે બિરાજમાન સમસ્ત વલ્લભકુલ પરિવારને દંડવત પ્રણામ કરી ઉપસ્થિત સુરતના તથા અન્ય શહેરોના આ બધા ભાગ્યવાન વૈષ્ણવો, પ્રસંગ આવે છે આપણા ત્યાં પુરાણોમાં. આજે પ્રવચન નથી, ચિંતા નહીં કરતા, હું પ્રવચન નથી કરવાનો, કીર્તન જ ગાવાનો છું. પણ नारद जी एक दिवस ठाकुर जी पास गया कि प्रभु हमने बहुत सुना है कि आप वहां विराजते हो, आप वहां विराजते हो, हमें आज इस प्रश्न का आप उत्तर दें कि वस्तुतः आप कहां विराजते हो. ठाकुर जी ने कहा कि तुम्हें जानना है मैं कहां विराजता हूं. तो हाँ प्रभु मुझे जानना है, हाँ भगवान मुझे जानना है कि आप वस्तुतः विराजते कहां हो. तेमा श्लोक आवे छे, नाहम बसामि वैकुंठे योगिनाम हृदयेन च मद भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद. हे नारद, હું નથી વૈકુંઠમાં રહેતો. હે નારદ, યોગીનામ હૃદયે ન ચ, હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. તો નારદજી પોતાનું માથું ખંજવાળે, અરે વૈકુંઠમાં પણ નહીં, યોગીઓના હૃદયમાં પણ નહીં, તો પ્રભુ આ બિરાજો છો તો બિરાજો છો ક્યાં? તો મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, મારા ભક્તો, મારા વૈષ્ણવો જ્યાં મળીને મારું ગુણગાન કરતા હોય ને ત્યાં જ હું રહું છું. તેથી હું આજે સ્પષ્ટ માનું છું કે આટલા બધા વલ્લભકુલ વિરાજતા હોય, આટલી મોટી વૈષ્ણવ સૃષ્ટિ હોય, તો શ્રીનાથજીને પણ નાથ દ્વારાથી રઘુવીર ફાર્મમાં પધારવું જ પડે.